તમને પિઝા બહુ જ ભાવે છે તો આ સમાચાર તમારા માટે છે. આમ તો પિઝા નહીં, બહારનું કંઈ પણ ફાસ્ટ ફૂડ, બહારનું કંઈ પણ ખોરાક આપણને હંમેશા દાઢે વળગી જાય, પણ આપણે તેના હાઇજીનને લઈને ક્યારેય દરકાર લેતા નથી એ ચકાસવાની. ત્યારે અત્યારે સમાચાર મારે તમને આપવા છે કે ગાંધીનગરના ટેરાનોવાઝ પિઝાનું જે રેસ્ટોરન્ટ છે ત્યાં એવા સમાચાર સામે આવ્યા કે ત્યાં એક ગ્રાહક પિઝા ખાવા ગયા અને તેના પિઝાની અંદરથી તેમને જીવાત જોવા મળી. તેમણે મેનેજરને જાણ કરી, તેમણે ઉડાવ જવાબ આપ્યો અને કહ્યું કે અમે તમને બીજું બનાવી દઈએ, તમે કહો તો રિફંડ લઈ જાઓ. પણ તમે જુઓ કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવે છે. દર થોડા દિવસે તમે આવા સમાચાર સાંભળતા હશો કે સાંભારની જે છે તેમાંથી ઈયળો જોવા મળી, પિઝાની અંદર જીવાત જોવા મળ્યું, વડાપાઉંની અંદર ઈયળ જોવા મળી. પણ આવી ઘટનાઓ ન બને તેના માટે શું કરવાનું હોય? આવી ઘટનાઓ ન બને તેના માટે એક તો ગ્રાહક તરીકે આપણે જાગૃત રહેવાનું હોય. આવી ઘટનાઓ બને એટલે સીધા જે રેસ્ટોરન્ટમાં હોય ત્યાં આપણે તેમને પૂછીએ કેમ આવું બન્યું, જરૂરી એક્શન્સ લેવા જોઈએ, જે આરોગ્ય વિભાગ છે એમને જાણ કરવી જોઈએ. આરોગ્ય વિભાગે શું કરવાનું હોય? આરોગ્ય વિભાગે આવી ઘટનાઓ ન બને તેના માટે શું કરવું જોઈએ અથવા તો શું કરે છે, કેટલા એકમો સામે વર્ષ દરમિયાન એક્શન્સ લેવાય છે, કેટલો દંડ લેવાય છે, તેની મારે આજે તમને વાત કરવી છે. સૌથી પહેલા તો આકસ્મિક ચેકિંગ અને સેમ્પલિંગની પ્રક્રિયાઓ થતી હોય છે. ગ્રાહકની ફરિયાદ અથવા તો આવી ખબરો સામે આવે એટલે ફૂડ સેફ્ટી ઓફિસર્સ જે તે રેસ્ટોરન્ટમાં પહોંચે, દરોડા પાડે, ખોરાક અને કાચા માલના સેમ્પલ્સ લે, લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલે. જો પ્રાથમિક તપાસમાં રસોડામાં કે સ્ટોરેજમાં ગંદકી જોવા મળે, અનહાઇજેનિક કન્ડિશન્સ દેખાય, તો લાયસન્સનો અભાવ જણાય તો તાત્કાલિક ચાર્જ વસૂલવામાં આવે, સીલ કરી દેવામાં આવે. જે તે ખોરાક જે બનાવવામાં આવ્યો હોય તે વાસી હોય તો એનો સ્થળ પર જ નાશ કરી દેવામાં આવે ને જપ્ત કરી લેવામાં આવે. પ્રશ્ન એ છે કે દર વર્ષે આવા કેટલા એકમો સીલ થાય છે અને કેટલો દંડ થાય છે? ગુજરાત ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી અને વિવિધ મહાનગરપાલિકાઓના વાર્ષિક અહેવાલો મુજબ સમગ્ર રાજ્યમાં જે સીલિંગ અને દંડની કાર્યવાહી થાય છે તેના આંકડા જો તમને આપું તો દર વર્ષે રાજ્યમાં સઘન ચેકિંગ ઝુંબેશ ચાલુ કરવામાં આવે, ખાસ કરીને તહેવારો, ઉનાળા અને ચોમાસા દરમિયાન. અને લાયસન્સ વગર ચાલતી સેંકડો હોટેલ્સ, રેસ્ટોરન્ટ, સ્ટેડિયો, ખાણીપીણીના સ્ટોલ્સને સીલ કરી દેવાય. એકલા અમદાવાદ કે સુરત જેવા મોટા શહેરોમાં જ વર્ષ દરમિયાન 101 આઉટલેટ્સ સીલ થતા હશે. કેટલો દંડ વસૂલાય છે? તો સ્થળ પરનો જે એડમિનિસ્ટ્રેટિવ ચાર્જ છે તે વસૂલવામાં આવે. 5,000 થી લઈને 50,000 સુધીનો વહીવટી દંડ ફટકારવામાં આવે. એ પછી જો આગળ વાત વધે તો અદાલતી કાર્યવાહી થાય, દંડ થાય. લેબ રિપોર્ટમાં સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ દેખાય, હલકી ગુણવત્તાના હોય અથવા તો મિસબ્રાન્ડેડ સાબિત થાય તો ફૂડ સેફ્ટી એક્ટ હેઠળ કાનૂની કેસ થાય. દર વર્ષે સમગ્ર ગુજરાતમાં આવા કેસ દ્વારા કરોડો રૂપિયાનો દંડ વસૂલવામાં આવે છે. જો ખોરાક અનસેફ સાબિત થાય તો કોર્ટ દ્વારા ₹1 લાખથી લઈને 5 લાખ સુધીનો દંડ અને 6 મહિનાથી લઈને આજીવન કેદની સજાની પણ જોગવાઈ છે. પણ પ્રશ્ન એ છે કે કાર્યવાહી નિયમિત ધોરણે થાય છે? જો નિયમિત ધોરણે થતી હોય તો પછી આવા એકમોમાં વારંવાર લોકોના આરોગ્ય સાથે ચેડા કરવાની હિંમતો એ વિક્રેતાઓ પાસે આવે ક્યાંથી? એમને કેમ દરકાર નથી કે જે તેમના ગ્રાહક છે, જેમના ભરોસે તેમનું જીવન ચાલે છે, પૈસા જેમની પાસેથી તેઓ મેળવે છે, એમને બિન આરોગ્યપ્રદ આપતા લોકો અટકાતા કેમ નથી?